મારું નામ ચંદ્રશેખર નરહરી મહેતા, સોમનાથમાં રહું છું અને સોમપરા બ્રાહ્મણ સમાજનો સભ્ય છું. જય સોમનાથ. પવિત્ર એવો શ્રાવણ માસ ચાલે છે. અનેક શિવ મંદિરોમાં ભક્તિભાવ ઉમટી પડેલ છે અને ભક્તજનોના હર હર મહાદેવના નાદથી દરેક શિવ મંદિરો ગુંજી રહ્યા છે. એમાંનું આ એક પવિત્ર એવું હર ને હરિનું ક્ષેત્ર જે કહેવાય છે તે પવિત્ર એવું સોમનાથ મહાદેવ મંદિર છે અને પ્રભાત ક્ષેત્ર છે. અહીંયા હર ને હરિનું મિલન થાય છે. હર કહેતા સાક્ષાત જ્યોતિર્લિંગ, પ્રથમ જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, અને હરિ કહેતા ભગવાન કૃષ્ણ પરમાત્મા, કે જ્યાં ભગવાને કૃષ્ણ પરમાત્માએ મથુરામાં જન્મ લીધો, ગોકુળ વૃંદાવનમાં બાળ લીલા કરી, રાસલીલા કરી, દ્વારિકામાં રાજધાની કરી અને પ્રભાસમાં આવીને પોતાના 56 કોટી યાદવોને મુક્તિ આપી અને પોતા અહીંયાથી ગોલોક ધામ પધારેલા છે. આ પ્રભાત ક્ષેત્ર અનેક યુગોથી અખંડ અને અવિચર છે અને ઐતિહાસિક અને પુરાણું સ્થાન છે. એવા આ પુરાણા સ્થાનમાં અનેક શિવ મંદિરો, અનેક સ્થળો જે અમુક લોકોને ખબર પણ નથી એવું આ પ્રભાસ ક્ષેત્ર છે. પ્રાચીન અને પુરાણું તીર્થ છે. ત્યાર પછી યવનોના સૈન્યએ આ લિંગને તોડવા માટે અનેક જાતના પ્રહારો કર્યા, કુવાડાના ઘા કર્યા, ખીલાથી કાણા પાડ્યા, પણ લિંગના 2 ભાગ થતા લિંગ તૂટતું નથી. અને વેણીબાઈ નામની કન્યા આમાં સમાણી, એટલે વેણેશ્વર એવું નામ પાડવામાં આવ્યું છે. ત્યાર પછી ભગવાન કોપાયમાન થાય છે અને પોતાના શિવલિંગની અંદરથી ઝેરી ભમરાઓ બહાર કાઢે છે. જેવા ઝેરી ભમરાઓ આ સૈન્યને કહે છે એટલે સૈન્ય બેહોશ થતું જાય છે. એમ કરતા આખું સૈન્ય બેહોશ થઈ ગયું અને આ રીતે વેણીબાઈ નામની કન્યાની રક્ષા થઈ છે. એવું આ પ્રખ્યાત એવું શિવ મંદિર વેણેશ્વર મહાદેવ આદિ અનાદિકાળનું પુરાતત્વનું મંદિર છે, જેને લોકો વેણેશ્વર મહાદેવ કહે છે. અને આજુબાજુના અનેક ગ્રામ્યજનો, અનેક સેવકો ત્યાં હરોજને માટે નિત્ય સેવા પૂજા પોતાના ધન મનથી પોતાનું જે કંઈ પણ ભાગ દેવું પડે તે દે છે અને આ મંદિરનું પુનર્નિર્માણ પણ કરે છે અને એના નિર્માણ કાર્યમાં સહકાર અને સાથ આપે છે. આ મંદિરનું કોઈ મેન્ટેનન્સ ખર્ચ બધું પોતાના મંદિરના આવકમાંથી થાય છે. બીજી એના તરફથી કોઈ આવક નથી. ત્યાં મંદિરના 2 પરિવારનો પૂજારી રહે છે. તે પૂજારી આ મંદિરનું સંચાલન કરે છે અને આજુબાજુના વેરાવળ પાટણના તથા આજુબાજુના ગ્રામ્યજનોના સેવકો રોજને માટે મંદિરમાં સેવા પૂજા કરે છે, ભજન કીર્તન કરે છે અને એના મેન્ટેનન્સ ખર્ચનો પણ એ પોતે બોજો ઉઠાવે છે. એવું આ પ્રખ્યાત એવું વેણેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ વેણેશ્વર મહાદેવના મંદિરની જે સેવા પૂજા કરે છે એ દરેકની મનોકામના પૂર્ણ કરે છે. હું પણ ભગવાન વેણેશ્વર મહાદેવને પ્રાર્થના કરું છું કે સર્વ ભક્તજનોને પોતાની મનોકામના પૂર્ણ કરે અને દરેકના જીવનમાં સારું એવું આરોગ્ય આપે, સુખ સમૃદ્ધિ આપે અને દરેકની મનોકામના પૂર્ણ કરે. જય વેણેશ્વર મહાદેવ. ત્યાં સોમનાથ મંદિરના જે લોકો ભક્તજનો દર્શન કરવા આવે છે, બહારના લોકો પણ, વિદેશમાંથી પણ આવે છે, તે લોકોને પણ આ મંદિર વિશે જાણ કરવામાં આવે છે અને તેના દર્શન કરવા માટે એને લઈ જાય છે અને તેમનો સંપૂર્ણ ઇતિહાસ ત્યાંના પૂજારીઓ દ્વારા તેને સંભળાવવામાં આવે છે.